હેલો મિત્રો, કેમ છો? મજામાં જઈશું ને ભાઈ. આજે આપણે ઘણો સમય થઈ ગયા આપણે બ્લોગ નથી બનાવેલો ને આજે બ્લોગ બનાવવાનો છે ને, પણ એ પણ બ્લોગ છે જીરું માટે. તો આપણી ચેનલમાં કોઈ ભાઈ નવા આવે તો વિડીયો લાસ્ટ તક જોજો ને નવા હોય તો ફોલો કરી લેજો. કેમ કે ભાઈ જાજો સમય થઈ ગયો, 6-7 મહિના થઈ ગયા છે આપણે જે બ્લોગ બનાવેલો નથી ને, આપણે એક યુટ્યુબ ચેનલમાં આપણે મૂકેલોય નથી. તો ભાઈ સ્પેશિયલ છે ને આજે જીરું માટે બ્લોગ છે. કેમ કે ઓણ જીરુંનું વાવેતર છે ને ભાઈ, 100માંથી છે ને ભાઈ 10%નું વાવેતર છે. ઓણ અત્યારે ઘઉંનું, સૈણાનું એનું ફૂલ વાવેતર છે ને જીરુંની કન્ડિશનની કારણે એવું હતું કે જે આ માવઠાના વરસાદ પડ્યા ને ભાઈ, એની કારણે જીરુંના વાવેતર નહોતા થયા. કેમ કે હેઠે જમીન ભેજવાળીઓ હતી ને એની લીધે વાવેતર નહોતા કરતા કોઈ. ને તમને જીરું બતાવી દે ને તો ભાઈ, તો જીરું છે ને ભાઈ જો આ માયલું કન્ડિશનમાં છે અત્યારે. તો અત્યારે કોઈ પણ જાતનો છે ને આની અંદર રોગ નથી આવેલો કે જીરુંમાં કોઈ જાતનો પ્રોબ્લેમ છે અત્યારે. જોવો તમે તો કમેન્ટ કરજો કે તમારે કેવું જીરું છે, કેવા જીરું નથી અત્યારના. તો આનું બીજું કારણ એ છે કે ભાઈ અત્યારે જે છે ને આનું નિંદામણ હાલે ને, કેમ કે અરોડા ઉપડે તો એનું ખાસ કારણ છે કે ભાઈ એની લીધે જો થીપ્સ ને ફોફટીને આવતી હોય ને, તો એની હિસાબે છે ને ભાઈ અત્યારે દવાના ડોઝ થોડાક છે ને વધારે લેવો પડે છે. તો કીમાયેલી કાળી ફોફટી આવે છે, કાળા કલરની ને હાવ ઝીણી ઝીણી હોય. તો એ હું તમને બતાવી દઉં. તો જીરુંની હાયરુમાં કહેવા જાય ને ભાઈ, તો આ રીતની વાવેતરની હાયર છે. તો આપણા યુટ્યુબ ચેનલમાં નવા હોય ને ભાઈ, તો વિડીયોને લાઇક કરી દેજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ભાઈ એવું હતું, ઘણા સમયથી આપણે વિડીયો એટલે નહોતા બનાવતા, કેમ કે આપણી જે આઈડિયા હતી ને મેન, એ ઉડી ગઈ છે. એના કારણે જે ભાઈ વિડીયોને આપણે તકલીફ આવડતી હતી, પછી આપણે મન ઉડી ગયું હતું. આપણે ઘણા સમયથી આ એક વિડીયો પણ નહોતો નાખ્યો આપણા યુટ્યુબ ચેનલની અંદર. તો ખાસ કરીને જે આપણું તમને બતાવું ને અત્યારે કે જીરુંમાં કી છે કી નથી. જો નરવાઈ છે ભાઈ, નરવાઈમાં તો કાંઈ ઘટે એમ નથી અત્યારે. કેમ કે આને એક માની લો ને કે 2 ડોઝ થઈ ગયા દવાના. અત્યારે આના 2 ડોઝ લાગી ગયા છે આપણે. ને પાછું ભેજની હિસાબે જે જીરુંના વાવેતર ઓછા થયા ભાઈ, ધાણાના વાવેતર ઓછા છે. જીરું ધાણા 2 વાવેતર ફૂલ ઓછા છે. જે ભાઈ કન્ડિશનમાં બજાર હતી ને, એથી ઓણ બજાર છે ને મારા અંદાજ પ્રમાણે તેજીમાં હોવી જોઈએ. આની પહેલાં એક 12 કિલો જીરું આવેલું હતું માર્કેટમાં, કંઈક 37,000 રૂપિયાનું ગયું હતું 12 કિલો. તો માની લો ને કે નવા જીરાનો એટલો ભાવ હોય તો આ તો એ થયું નથી. તો આની કન્ડિશન કેવી છે તો કમેન્ટ કરજો મને જરૂરથી કે કેવું છે ભાઈ. એ ક્યાંનું હતું એ તો એટલો ખ્યાલ નથી, અને આપણી પાસે જે વિડીયો આવ્યો હતો ને, તો એના હિસાબે તમને કહું છું હું કે 37,000 રૂપિયાનું 12 કિલો જીરું ગયું હતું, નવું જીરું. તો જૂના જીરાની ભાવનું શું છે શું નથી તો એ જરૂરથી જણાવી દો ને ભાઈ. હવે કન્ટિન્યુ છે ને આપણા બ્લોગ ચાલુ રહે ને, એવું નથી કે ખેતીવાડીના જ બ્લોગ આવી છે. બ્લોગ છે ને ભાઈ પછી કોમેડીના આવી છે, અલગ અલગ આવતા હોય. તો નવા હો તો આપણી યુટ્યુબ ચેનલ છે ને ભાઈ સબસ્ક્રાઈબ કરી લેવી ને શેર પણ કરી દેવી, કેમ કે બીજા મિત્રો સાથે પણ જોડાઈ શકીએ આપણે. ને આ યુટ્યુબ ચેનલની અંદર આપણે છે ને ભાઈ 1000 છે સબસ્ક્રાઈબર, ઘટવાનું કારણ એક જ છે, વ્યૂ, બીજું કાંઈ નહીં. વ્યૂની કન્ડિશન ઓછી છે. તો હું તમને જે બીજી જગ્યા ઉપર લઈ જાઉં ને, તો આ જીરામાં એ જીરામાં ફેર કેટલો છે, તાજો ફેર છે. તો તમને હું જીરું બતાવી દઉં ને, એ એવું છે કે એ પહેલાં ખાતરી માટે વાવેલું હતું ને આ જે વાવેતર કર્યું ને પછી કરેલું છે. કેમ કે ભેજ જે હતો ને, ભેજ વરસાદના કારણે, જે માવઠાનો વરસાદ પડ્યો હતો ને બહુ, એના કારણે બહુ તકલીફ થઈ હતી. જુઓ આ છે ને ભાઈ પહેલાં વાવેલું છે, જુઓ પાખું દેખાય ના જીરું. તો આ જીરું જે પાખું દેખાય ને ભગવાન, આ ખાતરીનું પહેલાં શરૂઆતમાં વાવેલું હતું. જો આ જીરું બધું શરૂઆતમાં વાવેલું હતું. તો છે ને ભાઈ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ હવે. ને આપણે યુટ્યુબ ચેનલમાં આવો તો આપણા વિડીયોને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. ને અમારા વિડીયો તમને આમને મળતા રહે તો એના માટે તમે છે ને સબસ્ક્રાઈબ કરી લેજો અમારા વિડીયોને નહીં, અમારી ચેનલને. તો